કૃષ્ણ. મારું નામ છે ચંદ્ર ગોવિંદાસ. હું સુરત ઇસ્કોનથી છું. આજે રાજકોટની અંદર આ તથાસ્તુ આર્ટના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા હાજર રહેવાનું થયું છે. તો એક વિશેષ વાત શાસ્ત્ર કહે છે કે દદાતી પ્રતિગૃહણાતી, યાની કે કોઈને ગિફ્ટ આપવું અને ગિફ્ટ લેવું આ પ્રેમને વધારવાનું એક લક્ષણ છે. તો તથાસ્તુ આર્ટ જેમણે આ સુંદર શુભ શરૂઆત રાજકોટની અંદર કરી છે અને ઘણા બધા લોકો આ ગિફ્ટના માધ્યમથી પ્રેમનું આદાન પ્રદાન કરશે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ શુભ પ્રસંગે આ તથાસ્તુ આર્ટના જેટલા પણ મેમ્બર્સ છે એમને ખૂબ આશીર્વચન આપે અને એવા આશીર્વાદ આપે કે જેના કારણે એમનું આ સોપાન જે છે એ ખૂબ સફળતાના શિખરો સર કરે. વિશેષ રૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી, પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે. દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા 15 લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. તો એમને પણ આ તથાસ્તુ આર્ટ દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે. તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવા ને આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરતો રહે. હું અનિલ ઓગોલા, તથાસ્તુ આર્ટના ફાઉન્ડર ક્યુ પાર્ટનર બધી રીતે. હું આ છેલ્લા 1 વર્ષથી આની ઉપર કાર્યરત છું અને ઓગસ્ટ 2023માં સુરતમાં ઓલરેડી એક બ્રાન્ચ ચાલુ છે અને આ બીજી બ્રાન્ચ રાજકોટમાં આજે શરૂ થઈ રહી છે. તથાસ્તુ આર્ટ મેઇનલી જે સ્કૂલ કોલેજો અને એના એવોર્ડ, ટ્રોફી, મોમેન્ટો અને કોર્પોરેટ કંપનીઓ માટે જે કોન્સેપ્ટફુલ કે જે નવી વેરાયટી માંગે છે લોકો, એના માટે રાજકોટમાં એક જબરજસ્ત ભવ્ય શરૂઆત છે. તથાસ્તુ આર્ટ ધ મિલેનિયમ 150 ફીટ રિંગ રોડ સિલ્વરાઇટની સામે નાના મોવા સર્કલ શરૂ થઈ ગયું. પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી ત્યાંની. ત્યાં આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી, તો ત્યાં ધુવાળો બહુ જ વધી ગયો હતો. ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે. ત્યાં ટીઆરપી માટેના સ્ટાફનો એક્ઝિટ હતો, પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું. તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ શકાય એમ હતું. તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે. અને આજે આપણે તથાસ્તુ આર્ટ LLP છીએ કે વિપુલ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે. ત્યાં આશરે અમે ફર્સ્ટ ફ્લોરથી પતરું તોડ્યા બાદ 10 થી 15 લોકો અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કરી ગયા હતા. हेलो फ्रेंड्स, खास मुंबई से राजकोट आना हुआ है. कहते हैं कि हर सफल इंसान कोई नया काम नहीं करता है, बल्कि हर काम को एक नए अंदाज से करता है. तो ऐसा ही कुछ निराला अंदाज तथास्तु का है. तथास्तु के खास विपुल भाई, अनिल भाई, जयेश भाई, देवा भाई एंड विवेक भाई, सबको मैं ढेर सारी शुभकामनाएं देना चाहती हूँ. ज़्यादा खुशी मुझे इसलिए हो रही है कि कॉरपोरेट वर्ल्ड में और राजकोट में रहते हुए पूरे वर्ल्ड में ये मकाम पे एक लेवल पे काम करना, जिस तरह से शोरूम विजिट किया और जो कलेक्शन है, सीरियसली मैं इतना ही कहना चाहूँगी कि जहाँ में धूम रहे, नाम रहे, शान रहे, भगवान इन पर यूं ही मेहरबान रहे. કોંગ્રેચ્યુલેશન્સ અગેન. હું અનુપમ મિશનનો સેવક અશ્વિન બોલું છું અને વિપુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે ગુરુહરિ સાહેબ દાદાએ અમને સૌ સંતોને ખાસ મોગરી આણંદથી મોકલ્યા છે. તથાસ્તુ આર્ટનું આજે શુભ શરૂઆત થાય છે. તો સર્વ ભાઈઓ વિપુલભાઈ, જયેશભાઈ, અનિલભાઈ, વિવેકભાઈ વગેરે જે સાથે મળીને કામ કરવાના છે, તો શ્રી ઠાકોરજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનામાં સંપ, સુહૃદ ભાવ, સંવાદિતતા અને એકતા દિન પ્રતિદિન વધતી રહે. તો જે નામ તથાસ્તુ આપ્યું છે તે શ્રી ઈશ્વરના અને સર્વ સંતો, વડીલો, ગુરુજનોના તેમના ઉપર સદાય આશીર્વાદ રહે તેવી અમે શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી.